મિત્રો કેમ છો કમેન્ટમાં પણ કમેન્ટમાં તો ગાઈસ ફાઇનલી આજે રેસીપીનો વિડિયો આવી ગયો છે. રેસીપીમાં છે પૂછવી દીદી જો ગાજી હું કરે ને જો ટમેટાનો રસ ટમેટાનો નહીં લીંબુનો એલા હાલો ગાઈસ આ લીંબુનો રસ પછી આ મરચા ટમેટું અને મસ્ત મજાનો સ્વાદ માટે મીઠો લીમડો અને જો કોથમરી પણ આયા મોરે દેશી અને બે મિક્સ કોથમરી. હવે બોલા હું હે બધું કે તો થોડીક તો તમને ખબર પડી જ ગઈ છે. થંબનેલ માં ખબર પડી જ ગઈ છે. હાલો ચાલો હાલ બોલ. તો આના ઉપરથી તમને જોઈ અને ખબર પડી જવી જોઈએ કે આપણે બનાવવાની છે સેન્ડવિચ. જોઈએ આપણે બે પડીકા સેન્ડવિચ, પછી આપણે બટેટા પણ મસ્ત ના બફાઈ ગયા છે. પછી આ છે સિંગ દાળ મસાલા સિંગ રાખી દે. પછી આ છે સેન્ડવિચનો મસાલો, પછી આ છે ગ્રીન કલરની એટલે કે લીલી ચટણી, અને આ છે આપણે બનાવવાની ચટણી. જો આ બે બનાવવાની બાકી છે ને જો આટલું અડધું કામકાજ થયું છે. અને હવે આપણે થોડીક વાર પછી વઘાર પણ કરવાનો છે. જો આપણે તો આ બે મિક્સ કોથમી છે, મિક્સ છે. તો ગાઈસ કન્ટિન્યુની બહુ મજા આવશે. સેન્ડવિચ બ્રેડ પકોડા બે બનવાનું છે. તો હા તમે આમ કરી નો માનતોય મને. ગાઈસ હવે હે ને વઘારવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. એટલે હવે છે ને જો આ તેલ પણ મુકાઈ ગયું છે, અને બધો મસાલો આપણે રેડી થઈ ગયો છે, અને જો બધું રેડી થઈ ગયું છે. અને દીદી શું કરે છે? આપણે જો મશીન સાફ કરવા બેસી ગયા છે મસ્ત. તો ગાઈસ આપણે મમ્મીને થોડીક મદદ કરી દેવી, કેમ કે બટેકા છે ને સૂંધી દેવી. હાથથી હોય ને હોય છે એનું સંદવાનું મશીન દઉં હમણાં દે. તો જો ગાઈસ દેશે આપણે મમ્મીને પણ થોડીક જાજી મદદ કરાવી. આમાં હોય આવું હોય એટલે હું મદદ કરાવતો હોય, બીજા કામમાં તો નહીં. તો ફાઇનલી ગાઈસ હવે પહેલો છે ને એનું કામકાજ ઉપાડી લીધું છે. જઈ પહેલા હાથો ન ભાંગી જાય. ચલો બટેટા સુંદરનું આપણે મશીન હતું બોલે પકડો ચાલી રહી છે. હા અને જોઈ લો આપણે અહીંયા મશીન સાફ કરતા હતા ને અહીંયા બધી વઘારવાનું કામકાજ શરૂ છે. જો બધાય મસાલા આવી ગયા છે ને તેલ પણ મૂકી દીધું છે. અને પહેલો જો અહીંયા મસ્તનો છૂંદે છે. તો ગાઈસ હવે છે ને વઘારવાનું કામકાજ શરૂ થઈ ગયું છે અહીંયા. જો ગાઈસ હવે પહેલાને છૂંદવાનું કામકાજ પૂરું થઈ ગયું છે. ગાઈસ આપણો મસાલો છે ને રેડી થઈ ગયો છે. તો હવે છે ને આપણે જોવી જો છે ને આમાં બધું નખાઈ ગયું છે, મસાલો નખાઈ ગયો છે, અને હું દાળ હા દાળ જો ગાઈસ નખાઈ ગઈ છે. અને જો કોથમરી નાખવાની છે. જો કોથમરી આપણે ધોઈને નાખી દેવી. તો ગાઈસ છે ને આગે છે ચટણી પણ સડે છે. જો અને બીજી બનાવી અહીંયા બીજી બનાવવાની શરૂ છે. હવે છે ને સુંદાની તૈયારી ચાલુ છે. જો એક નંબર હલાવાઈ ગયો છે, બની ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે, વઘારાઈ ગયો છે. ઓલી બાજુ જો આપણે મસ્તની ચટણી પણ બની ગઈ છે, અને જો આ બાજુ પણ આપણે આ ચટણી બનાવી નાખી છે લીલી. બોલ હવે શું થયું? Guys, હવે છે ને તૈયાર થઈ ગયું છે બધું. અને હવે જો બ્રેડ થઈ ગઈ છે, ભરાઈ ગઈ છે, રેડી થઈ ગઈ છે. અને એને જો ગાઈસ અહીંયા આ લીલી ચટણી રેડી થઈ ગઈ છે, આ ગળી ચટણી રેડી થઈ ગઈ છે, અને પકોડા પણ રેડી થઈ ગયા છે. બ્રેડ પકોડામાં સુંદર પણ રેડી થઈ ગયો છે, અને મશીન પણ થઈ ગઈ છે રેડી. લાઈટ ચાલુ કરી. તો જો ગાઈસ હવે છે ને જો હું હવે જો બ્રેડ આમાં બ્રેડ મુકાઈ ગઈ છે. હવે આપણે મશીનને બંધ કરી દઈશું અને સાફ પાડીને તો જો અહીંયા લાઈટ પણ થઈ ગઈ છે લીલી લાલ, અને હવે લીલી થાય એટલે કાઢી નાખવાની છે. તો જો ગાઈસ હવે રબડામાંથી છે ને રબડું બની ગયું હતું ને હવે છે ને આપણે એને પકોડા એટલે કે બધી બાજુ ચોપડી અને હવે મસ્ત આપણે તેલ આવી ગયું છે ને એમાં નાખી દેવાનું છે. એટલે આપણે પકોડો ચડવાનું શરૂ થઈ ગયું છે અને બીજો પણ નાખી દેવાનો છે. તો ગાઈસ છે ને પકોડા બનવાનું શરૂ થઈ ગયું છે, ચડવાનું નહીં. જો અને એક આપણે ઊંધી સાઈડ વારવાનો છે. તો એવી રીતના મસ્તના બધા પકોડા બનાવવાના છે. ને પહેલો જો ઉપર સેન્ડવિચ તળવાનું કામકાજ શેકવાનું કામકાજ કરે છે. તો જો ગાઈસ પકોડા ઉતારવાનું છે એટલે જો આપણે બે બાજુ મસ્તના બે પકોડા સડી ગયા છે. તો હવે આપણે એને ઉતારી લેવાના છે અને એક થાળીમાં રાખી દેવાના છે. તો મસ્તના બે બાજુ એક નંબર ચડી ગયા છે અને હવે આપણે આમાં રાખી દેવાના છે. જો એક પણ મસ્ત બની ગયો છે અને બીજો પણ એટલો સરસ બની ગયો છે. અને જો અહીંયા એક ખાંડ સેન્ડવિચનો પણ થઈ ગયો છે. તો જો ગાઈસ હવે છે ને મસ્તનું બધું ચડી ગયું છે ને હવે આપણે જમવા બેસી ગયા છે. તો આપણે છે ને વ્હાઈટ કેમાં પહેલા તો આ ચટણી લેવાની
પકોડા પણ લઈ લીધા છે. તો આપણે ગેસ આ લેવાની છે એટલે અમારે આપણે આમાં લઈ લઈશું. અને જો એટલે આપણે મસ્ત નીચે સેન્ડવિચ એમાં બની છે ને હવે આપણે એને ખાવાની છે. હાલો guys, આપણે લેવાઈ ગઈ છે. હવે આપણે બ્રેડ પકોડું નહીં ખા. તો આપણે એક ટેસ્ટ કરવાની છે. મામી મારો એક ફોટો પાડી લો. ગાઈસ હજી ટેસ્ટ કર્યું તો એક નંબર છે પણ આને હજુ આખી ખાવું તો બહુ મજા આવી જાય એટલી મસ્ત બની છે. તો ગાઈસ ફોટો પાડી લો. તો ગાઈસ હવે છે ને આપણે પણ ચાખી લેવી કે હું નાખ્યું એ શાખ્યું ને હવે આપણે આ શાખી પકોડા પકોડા. એક નંબર હે ગાઈસ. તો હાલો બ્રેડ પકોડા ખાવા. તો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બધાને. બાય બાય.